હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેશે. હવામાન ખાતાની માહિતી મુજબ આવનારા 24 કલાકમાં કોઈ વરસાદની શક્યતા રહેશે નહીં. આવતીકાલનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુરતમાં લગભગ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાના ચાલુ થઈ ગયા છે. ઘટનાની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડાયાભાઈ. હલો ડાયાભાઈ, હલો. ઓ ડાયા, દોડ ડાયા. જી હા, બિલકુલ. તમે જોઈ શકો છો કે વરસાદ ગઈકાલે રાતનો જે ચાલુ થયો છે તે ક્રિસ ગેલની જેમ લાગી પડ્યો છે અને આઉટ થવાનું સેટ બી નામ નથી લેતો. રહી વાત હવામાન ખાતાની આગાહીની, તો મારે ખાલી એ લોકોને એક જ વસ્તુ કહેવાનું કે તમે લોકો જે આ પીને આગાહી કરો છો તે કહેવાનું બંધ કરો. પીવો પણ સારી વસ્તુ છે, પણ જે તમે દેશી પી નારંગી પીને કરો છો એ પીને પ્લીઝ નહીં કરો. કોઈ સારી ઇંગ્લિશમાંનો દારૂ પીવો. કેમેરામેન ગાંડાભાઈ સાથે હું ડાયાભાઈ. તો આ હતા અમારા ડાયાભાઈ, જેણે ભૂલથી મરચાના ભજીયા ખાઈ લીધા લાગતા હતા. તો સમાચારમાં આગળ વધતા, તો ગઈકાલે પડેલા વરસાદના કારણે લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેમ કે ડુમસમાં ભજીયા ખાવા માટે 1 કલાક લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું. તો આ ઘટનાની વિસ્તૃત માહિતી માટે આપણે જઈએ આપણા પોતાના ડાયાભાઈ પાસે. હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે સુરતના રસ્તાઓની મા બેન ભાઈ બાપ બધું એક થઈ ગયું છે. અહીંયા ખાડા એટલા મોટા મોટા પડી ગયા છે કે કદાચ તમને એવું લાગશે કે તમે પૃથ્વી પર નહીં પણ ચંદ્ર પર છો. અને આ ખાડાને કારણે અહીંના જે સ્થાનિક લોકો છે એ લોકોનું જીવવાનું મુશ્કેલીમય થઈ ગયું છે. લોકોના હાથ ટાંટિયા ભલભલું વસ્તુ ભાંગી ગયું છે. અને આવા જ એક આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. તમારું નામ? राहुल. नाम तो सुना ही होगा. કેમેરો બંધ કર. જેટલું બોલવાનું કે ને એટલું બોલ, ઓવર એક્ટિંગ નહીં કર. ઓકે? હા, તો રાહુલભાઈ, તમારી સાથે કાલે અહીંયા શું થયું હતું? મેં કાલે ઘેરે આવતો તો અહીંયા પાણી ભરાયેલા હતા અને અહીંયાથી 2 પોળીઓ પસાર થતી હતી. તો મેં પૂછ્યા લગ પર પાણી ઉડાડું ને સ્ટાઇલ મારું, પણ અહીંયા ખારો પડી ગયેલો તે મને ખબર નહીં કે અહીંયા ખારો પડી ગયેલો છે. તે પાણી ઉડાડવા ગયો તો પડ્યો ને મને પેલી લોકો હૈસી મારા પર. હૈસી માં ફરાવા ગયો, પણ મને અહીંયા પડ્યો તેમાં 3000નું નુકસાન થઈ ગયું. 3000નું નુકસાન? મારામાં મારી બાટલી ફૂટી ગઈ. જેક ડેનિયલ તે ફૂટી ગઈ. એટલે જ બધા પેલા શેરીના કૂતરા પેલા પીને ચાલતા હોય ને એવું લાગે છે, આમ આમ ડોલતા ડોલતા. હા, તે બધું પી ગયા હારા. બોટલ ક્યાંથી લાવેલો 3000માં? એ તો છે કોન્ટેક્ટ, ત્યારે કરાવી દેવા. એ મીના, જો મેં ટીવી પર આવતો છે, હાય કે હાય હાય મને હાય કે હાય. તો તમે જોઈ શકો છો કે અહીંના લોકોને આ ખાડા પડવાને લીધે આ માણસે પોતાના હાથ ટાંટિયા તોડવા પડ્યા છે, જેને લીધે આ માણસે આજે કંપની પણ નહીં જઈ શક્યા હતા. અને એ કંપનીનું પ્રોડક્શન ઓછું થઈ ગયું હતું એક માણસને લીધે, અને જેના લીધે આખા દેશનું જીડીપી ઓછું થઈ ગયું હતું. તો આ જીડીપી ઓછા થવા માટે કોણ જવાબદાર? તંત્ર કે પછી બીજું કોણ? આ માણસ માટે કોણ જવાબદાર? એ બધા સવાલનો જવાબ હું માંગીશું સરકાર પાસે. સરકારને કે બાટલી આપની ભાઈ, મારી બાટલી મને અપાઈ દે. 2 દિવસથી દારૂ નથી. તું જા તો તમે જાવ તો. તો આ સાથે જ અમારા સમાચાર સમાપ્ત થાય છે. આવા ચટપટા સમાચાર માટે વિઝિટ કરો અમારી પોતાની વેબસાઇટ youthseriously.in.